ખોડલ છોરું ચેનલમાં મિત્રો આપનું સ્વાગત છે। આજે આપણે ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલા માતા બુટ ભવાનીના મંદિરના ઇતિહાસની વાત લઈને આવ્યા છીએ। માતા બુટ ભવાની તો બુટ ભવાની માતાજીનું મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામે આવેલ છે। ધોળકાથી 25 કિલોમીટરના અંતરે આવેલ આ મંદિર ઐતિહાસિક, રમણીય અને પ્રાચીન છે। બુટ ભવાની માતાજીનો ઇતિહાસ અમને ઇન્ટરનેટ સર્ચિંગ દ્વારા તથા તો લોકવાર્તાઓ પરથી અમે અહીં દર્શાવવાની રજૂઆત કરી છે। સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નીસડામાં બાપલ દેથા ચારણ કરીને કુટુંબના હતા અને હિંગળાજ માતાના પરમ ભક્ત હતા। બાપલ દેથા ચારણ અને આઈ શ્રી દેવળબાને 7 દીકરીઓ અવતરેલ, જેમના નામ બુટ ભવાની, બલાડ, બેચરા, ખેતુ, બાલવી, મેણસરી અને વીરુબાઈ હતા। હિન્દ સંસ્કૃતિના વિવિધ જ્ઞાતિઓના કુળદેવી તરીકે પૂજાતા માતાનું અનેરું મહત્વ છે। હળવદથી આશરે 15 કિલોમીટર દૂર આવેલું સાપકડા ગામ બુટ ભવાની માતાજીના જન્મસ્થાન તરીકે જાણીતું છે। આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે। સદીઓ પહેલાં બાપલ દેથા નામના દેવીપુત્ર ચારણ કે જેઓ ઘોડાના વેપાર અર્થે સિંઘમાંથી સૌરાષ્ટ્ર કચ્છ સુધી આવતા હતા અને તેમની પત્ની મિનળદે પણ ક્યારેક ક્યારેક તેમની સાથે આવતા હતા। વ્યવસાયના કારણે સૌરાષ્ટ્રનો સંપર્ક વધતા દંપતીએ પોતાના જીવનનો ઉત્તરાર્ધ સૌરાષ્ટ્રના પ્રાંતના સર્પકુંડ નામના તીર્થમાં વિતાવવાનો નિર્ણય લીધો। આ વિસ્તારમાં કેટલાક જ્ઞાતિજનો સાથે નેશ બાંધીને નિવાસ કર્યો। આ દંપતીને માતાજીમાં ભારે શ્રદ્ધા હતી। સમય વીતતા માતાની સેવામાં ગાળતા બાપલ દેથા તથા પત્ની મિનળદેને એક શેર માટેની ખોટ હતી। સમય થતાં મિનળદેનું અવસાન થયું। દેવળ બાપા હિંગળાજ માતાજીની અપાર ભક્તિ કરતા હતા। એક વખત માતાજીએ બાપલ દેથાની પરીક્ષા લેવાનું વિચાર્યું। માતાજીએ ગાયનું રૂપ ધારણ કરી સિંહના આક્રમણનું દ્રશ્ય ઊભું કર્યું। ગાયની રક્ષા કાજે બાપલ દેથા પોતાના પ્રાણનું બલિદાન આપવા વચ્ચે પડ્યા ત્યારે ક્ષણવારમાં જ ગાય તથા સિંહ અદૃશ્ય થઈ ગયા અને માતાજી પ્રગટ થયા। વરદાન માંગવા જણાવ્યું। બાપલ દેથાએ કહ્યું કે માળી, મારે પત્ની અને બાળક બે માર્યા ગયા છે। હવે હું કોના માટે જીવું? માટે તમે મને પણ મૃત્યુ આપો। ત્યારે માતાજી બોલ્યા કે દેવલ, મારા હિંગળાજના બેઠા તારું નર્વસ જાય નહીં અને તારા કુળનું તો સદાય હું રક્ષણ કરવાવાળી। જા, ટૂંક સમયમાં જ હું હિંગળાજ તારા બીજા લગ્ન કરાવીશ અને લગ્ન થયા બાદ તારા ઘેર મારા 3 સ્વરૂપના લેખે તારા ઘરે 7 દીકરીઓનો જન્મ થશે અને જો એ દીકરીઓનો જન્મ થાય અને જે દીકરી જન્મતાની સાથે જો તેના કાનની બૂટ વીંધેલી તને જોવા મળે તો એ મારી નિશાની સમજજે અને એવું માનજે કે મેં હિંગળાજ પોતે તારા ઘેર બુટ ભવાનીના સ્વરૂપે અવતાર લીધો છે। આટલું કહીને માતા અંતર્ધ્યાન થઈ ગયા। માતાના અંતર્ધ્યાન થયા પછી દેવલ બાપાને રાજસ્થાનમાંથી દેવળબે નામના દીકરી સાથે લગ્ન કરવામાં આવ્યા। લગ્નના સમયે માતા હિંગળાજ ડોશીના સ્વરૂપે ચોરીના મંડપમાં હાજર રહ્યા। દેવળબા એ ડોશીને જોઈ શકતા હતા। દેવળમાં ઘડીકમાં ડોશીને જુએ છે તો ઘડીકમાં 16 વર્ષની સુંદરીને તો ઘડીકમાં 9 વર્ષની બાળકીને। દેવળબા માતાજીને ઓળખી ગયા કે આ તો નક્કી મારી માં હિંગળાજ જ છે। આટલું જોતાની સાથે જ માતાજી ત્યાંથી ડોશીના સ્વરૂપે આવ્યા હતા તે ચાલતા થયા। ત્યારે દેવળબાએ અચાનક એમના પાલવનો છેડો પકડ્યો કે માં હિંગળાજ, જો તું પોતે જ અહીં આવી હોય તો માં તારા દર્શન આપ। આટલું કહેતા જ એક પ્રકાશ તેજોમય બની ગયું અને માતા હિંગળાજ સ્વયં હાજરા હજુર દેવળબાની સામે પ્રગટ થયા। માતા હિંગળાજે દેવળબાને પણ કહ્યું કે તારા ઘરે હું દીકરીના રૂપે અવતાર લઈશ અને જો દીકરી અવતારવાની સાથે જ જો તેના કાનની બૂટ વિંધાયેલી હોય તો માનજો કે મેં હિંગળાજ જાતે તમારા ઘેર અવતાર લીધો। આટલું કહીને માતાજી આશીર્વાદ આપી ને અંતર્ધ્યાન થઈ ગયા। સમય વીતતા દેવલ બાપાને ત્યાં 7 દીકરીઓ અવતરી તેમજ જેના કાન વિંધાયેલા હતા તે બુટ ભવાનીના નામે પ્રસિદ્ધ થયા। માતાજીના પરચાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સાપકડા ગામે જેઠવાની ધારે આશરે 250 વર્ષ પહેલાં બુટ ભવાની માતાજી પ્રગટ થયેલા। બુટ ભવાની માતાજીનો ઉપાસક એટલે કે એક મેરિયો ભૂવો હતો। મેરિયો ભૂવો માતાજીની તન, મન અને ધનથી ભક્તિ કરતો હતો। બુટ ભવાની માતાજી તેની સાથે પડદે વાતો કરતા હતા। ત્યારે મેરિયા ભૂવાએ એકવાર કહ્યું કે માં, તું મને પડદે તો વાતું કરે છે પણ મને સન્મુખ દર્શન આપને। ત્યારે માતાજીએ કહ્યું કે દીકરા, હું તારી સામે આવીશ તો તું મને ઓળખી નહીં શકે। અમે તો ચારણની દીકરીઓ, તું ભૂલો પડીશ। અમે ચારણની દીકરીઓ જગદંબા છીએ।
છતાં પણ મેરીયો ભૂવો વારંવાર માતાજીના આગળ પ્રાર્થના કરે છે. માતાજીએ કહેલું કે દીકરા જા, હું તને સન્મુખ દર્શન આપવા જાતો જાત આવીશ. એ જ સમયગાળામાં નવરાત્રિ શરૂ થઈ. નવરાત્રિ શરૂ થવાના પ્રારંભે મેરીયો ભૂવો માતાજીના નવરાત્રિના પૂજાપો લેવા બળદગાડું સાપકડાથી ગામેથી હળવદ સૂર્યોદય થતાં જ નીકળી પડે છે. પોતાનું બળદગાડું લઈને જતો હતો ત્યારે જ રસ્તામાં જગદંબા એક ગંધાતી ડોશીનું રૂપ લઈને આવીને ઊભા રહ્યા અને કહે કે દીકરા, તારા ગાડામાં મને બેસાડ ને. ત્યારે મેરીયો ભૂવો બોલ્યો કે એ ગંધાતી ડોશી, તું આગી જા. આ ગાડામાં તો હું મારી હિંગળાજના, મારી બુટ ભવાનીના નૈવેદ્યનો પ્રસાદ લેવા જાઉં છું, માટે આ ગાડામાં હું તારા જેવી ગંધાતી ગોબરી ડોશીને બેસવા ન દઉં. આટલું બોલીને મેરિયા ગાડાએ ગાડું હંકારી મૂક્યું. મેરીયો ભૂવો હળવદેથી માતાજીના પૂજાનો સામાન લીધો અને ત્યારબાદ વળતી વેળાએ હળવદ અને સાપકડા વચ્ચે માં જગદંબા બુટ ભવાની માતાજી 16 વર્ષની સુંદરીના રૂપમાં ઊભા રહ્યા. મેરિયા ભૂવાને માતાજીએ કહ્યું કે ભાઈ, મને તારા બળદગાડામાં સાપકડા ગામ સુધી બેસાડો ને. ત્યારે માતાજીને મેરિયા ભૂવાએ કહેલું કે બેન, આવ અને મારા બળદગાડામાં બેસી જા. ત્યારે બળદગાડું 10 થી 15-20 ડગલા ચાલતા મેરિયા ભૂવાએ માતાજીના ઉપર નજર બગાડી, કુદ્રષ્ટિ કરી. માતાજી કોપાયમાન થયા અને મેરિયા ભૂવાને ત્યાં ને ત્યાં જ માતાજીએ મારી નાખ્યું. હળવદ અને સાપકડા વચ્ચે અને ધારના કાંઠે મેરિયા ભૂવાનું ધડ પડ્યું. માતાજી રુદ્ર સ્વરૂપે જ અરણેજ ગામ આવ્યા. એ સમયે અરણેજ ગામ ઘટાટોપ જંગલોથી છવાયેલું હતું. તે સમયે અરણેજ ગામના કારડિયા રાજપૂત સમાજમાં થઈ ગયેલા કાળા બાપા તેમજ ધોળા બાપા એ બંને ભાઈઓ માતાજીના પરમ ઉપાસક હતા. તે સમયે માતાજી રાત્રિના સ્વપ્નમાં આવેલા અને કહેલું કે ગામના પાદરે એક વડ છે અને આ વડમાં મારી મૂર્તિ, શ્રીફળ, ચોખા અને ચૂંદડી છે. અમે ચારણની દીકરી છીએ. તે સમયે 3 રાત્રિ સુધી બંને ભાઈઓના સ્વપ્નમાં માતા હિંગળા સ્વયં પોતે આવી અને પોતાનું નિવાસસ્થાન આ વડના નીચે હોવાનું કહી રહ્યા હતા. ત્યારે કાળા બાપા અને ધોળા બાપાએ કહ્યું, માવડી, અમે લેવા તો આવીએ, પણ બ્રિટિશ સરકારના સૈનિકો દિવસ રાત એ જગ્યાએ આરામ કરે છે. આ વડને કાપીએ તો અમારા રાય જેવા ટુકડા કરી નાખે. તે સમયે માતાજીની કૃપાથી આપોઆપ વડ સુકાઈ ગયું. ત્યાં બુટ ભવાની માતાજીની મૂર્તિ અને ચોખા ચૂંદડી નીકળ્યા. તે સમયે માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. બ્રિટિશ સરકારના સૈનિકોએ કાળા બાપા તેમજ ધોળા બાપાને શિક્ષા કરવા માટે એમના માથે મોભડા લટકાવ્યા. ત્યારે માતાજીની કૃપાથી બંને ભાઈઓના મોભડા ઊંચા રહ્યા. તે જ સમયમાં વડોદરા ગાયકવાડ સ્ટેટ દામાજી રાજા અમરેલી અને પાસે ખાંભા જીવતા જતા હતા. ત્યારે માતાજી દામાજી રાજાને સ્વપ્નમાં આવ્યા અને કહેલું કે તારે ત્યાં દીકરો જન્મશે, તારી ઘોડીને વછેરો આવશે અને તારા દીકરાને લાખનું નિશાન હોય અને તારા ભારા ઉપર ચકડી ફરકતી હોય તો તું ખાંભા જીતીને પાછો આવીશ. માતાજીની કૃપાથી દામાજી ગાયકવાડ સ્ટેટ, વડોદરાએ સાણંદ અને ગાંગડ સ્ટેટ ભાઈયાર પાસેથી અરણે ગામ વેચાતું લઈ ને બુટ ભવાની માતાજીને કાપડા તરીકે અર્પણ કર્યું. અમદાવાદથી ભાવનગર રેલવે લાઈન નખાતી હતી. બ્રિટિશ સરકારના રેલવે ઇજનેરોએ રેલવે લાઈન નખાવી દીધી. ત્યારે ગાડી ચાલુ કરતા જ તે સામે રેલવેના ડબ્બા તેમજ પાટા વેરવિખેર થઈ ગયા. આવું 2-3 વાર બનતા બ્રિટિશ સરકારના ઇજનેરોને લાગ્યું કે અહીં નક્કી કોઈ દેવી શક્તિનો વાસ છે. તે સમયે અરણેજ બુટ ભવાની માતાજીને 1.25 રૂપિયો, નાળિયેર અને ચૂંદડી દીવાના લેખે બ્રિટિશ સરકારના વખતથી વર્ષાસન આપવામાં આવે છે. હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી આ પ્રથા પણ ચાલુ જ છે. અરણેજ ગામના સીમાડેથી જ્યારે રેલવે ગાડી નીકળે છે ત્યારે માતાજીને સલામ એટલે કે વિસલ વગાડીને નમન કરીને જ આગળ વધે છે. તેમજ બુટ ભવાની માતાજી સોની, દરજી, બ્રાહ્મણ, વાણિયા, પંચાલ, સુથાર અને વાળંદના બુટ ભવાની માતાજી કુળદેવી છે. બુટ ભવાની માતાજી તરફથી બંને ટાઈમ સાત્વિક ભોજન માટે અન્ન ક્ષેત્રની સુંદર સુવિધા કરવામાં આવેલી છે. તો મિત્રો, આ હતો અરણેજ ગામના બુટ ભવાની માતાના મંદિરનો ઇતિહાસ. અમે આ માહિતી ઇન્ટરનેટ સર્ચિંગ દ્વારા તેમજ લોકવાર્તાઓના આધારે આપના સમક્ષ રજૂઆત કરી છે. આમાં કોઈ પણ ધર્મ કે જ્ઞાતિનો ભેદભાવ કરવાની કે તેમનું ઉલ્લંઘન કરવાની એવી કોઈ જ મનોકામના નથી. અને આ લેખમાં કોઈ ભૂલચૂક કે ક્ષતિ જણાતી હોય અથવા તો તમારા પાસે કોઈ વધારાની માહિતી હોય તો તે તો અમે કમેન્ટ દ્વારા જાણ કરી શકો છો. અમે અમારી ચેનલ ઉપર જરૂરથી એની રજૂઆત કરીશું. જય મા હિંગળાજ, જય મા બુટ ભવાની, જય મા ખોડિયાર.